સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રામજી મંદિરથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં ઉમટ્યા હતા. છાપડિયા રામજી મંદિરેથી નીકળીને મહેતાપુરા રામજી મંદિરે યાત્રા પહોંચી હતી. ભવ્ય શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ અને માતૃશક્તિના આગેવાનો જોડાયા હતા. દુર્ગા વાહિની બહેનોએ યાત્રા દરમિયાન કરતબો દર્શાવ્યા હતા. અનેક સ્થળો પર શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાને લઈ રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રામનવમીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર શહેરના સાપડિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરથી ભવ્ય અને આકર્ષક શોભાયાત્રા લાલ ધામધૂમ સાથે નીકળવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં વિશાળ શોભાયાત્રા રામનવમીને લઈ છાપડિયા વિસ્તારમાંથી નીકળીને મહેતાપુરા રામજી મંદિરે પહોંચી હતી. રામનવમી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર શહેર જય શ્રી રામના નામથી ગુંજતા નાદોથી ભક્તિમય બન્યું હતું. શોભાયાત્રા છાપડિયા રામજી મંદિરેથી નીકળી મહેતાપુરા રામજી મંદિર સુધીના રૂટ પર શહેરના એક માર્ગો પર પસાર થઈ હતી. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ તેમજ માતૃશક્તિના આગેવાનો જોડાયા હતા. ખાસ કરીને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા દર્શાવવામાં આવેલા શૌર્ય પ્રદર્શનને કરતબો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રા માર્ગ પર અનેક સ્થળોએ સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલોથી સજાવટ, આરતી અને ફૂલ વર્ષા કરીને ભક્તોએ શોભાયાત્રાનો ઉમંગભેર આવકાર કર્યો હતો. શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા કડક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે મુખ્ય રથયાત્રા રામનવમી નીકળવા જઈ રહી છે તેની અંદર આશરે 5 કિલોમીટર જેટલો રૂટ છે, જેની અંદર અહીંયા છાપડિયા રામજી મંદિરથી શરૂ કરી અને મહેતાપુરા રામજી મંદિર સુધી આ રથયાત્રા નીકળનાર છે. અને આ રથયાત્રાની અંદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આરતી પૂરી થઈ ચૂકી છે અને આગળ હવે રથયાત્રાનું પ્રસ્થાન જે છે એ શરૂ થનાર છે. આશરે 50 જેટલા સિનિયર અધિકારી અને તે ઉપરાંત પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરપી થઈને 2200 જેટલા લોકોનો બંદોબસ્ત જે છે એ હિંમતનગરની અંદર ગોઠવવામાં આવેલ છે. સાહેબ, રૂટમાં કોઈ ફેરફાર કરાયો છે? રૂટ જે પારંપરિક રૂટ છે એ પ્રમાણે જ નીકળનાર